નમસ્કાર મિત્રો, વિનેલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, એક નવી જગ્યાના ઇતિહાસ સાથે આપણે ઉપસ્થિત થયા છીએ। કેશોદ તાલુકાનું ચર ગામ અને ચર ગામે ડાયરામ બાપુનું મંદિર આવેલું છે। તો આ જગ્યાના આજે દર્શન કરીશું અને જાણીશું આ જગ્યાના સંપૂર્ણ ઇતિહાસને। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। આભાર, ધન્યવાદ। સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત। સૌરાષ્ટ્રની આ પવિત્ર સોરઠ ધરા પર અનેક સંતોએ ભજનની જમાવટ કરી છે અને અમર ઇતિહાસમાં પોતાનું સ્થાન અંકિત કર્યું છે। આવા જ એક પ્રતાપી સંત એટલે જૂનાગઢ જિલ્લાના બાટવા પાસે આવેલા રૂપકડા ગામ નાનડિયાના સંત શ્રી ડાયારામજી બાપા। ઈસવીસન 1889ની 25મી ડિસેમ્બરે નાનડિયા ગામમાં એક સાધારણ ખેડૂત પરિવારમાં પિતા રાજાભાઈ કરમસિંહભાઈ ચાડસાણિયા અને માતા યશોદાબાઈની કુખે આ દિવ્ય આત્માનું અવતરણ થયું। કડવા પટેલ જ્ઞાતિમાં જન્મેલા આ બાળકનું બાળપણનું નામ ડાયો હતું। પણ કોને ખબર હતી કે આ ડાયો એક દિવસ આખી દુનિયાને ભક્તિનો સાચો માર્ગ બતાવશે। ડાયારામજીનું મન બાળપણથી જ દુનિયાવી કામોમાં પરોવાતું નહોતું। તેમનો દેહ જાણે જુદી જ માટીનો બનેલો હતો। મોટાભાઈ તેમને ખેતીનું કામ સોંપતા, પણ ડાયાનું મન તો પ્રભુના સ્મરણમાં જ મગ્ન રહેતું। ઘરના લોકોની ઈચ્છાથી તેમના લગ્ન નાનડિયાના જ લક્ષ્મણભાઈ ગરાડાની પુત્રી કંકુબાઈ સાથે થયા, પરંતુ સંસારના બંધનો તેમને રોકી શક્યા નહીં। એક દિવસ ભક્તિની ધૂનમાં તેઓ ગામ છોડી અને નીકળી પડ્યા। આખા ગામમાં ચિંતા પ્રસરી ગઈ। લોકો તેમને શોધવા નીકળ્યા। આખરે જ્યારે તેઓ મળ્યા ત્યારે સૌને સમજાયું આ જીવ તો પરમાત્માના રંગે રંગાઈ ગયો છે। અંતે નક્કી થયું કે જો તેમને ભક્તિ જ કરવી હોય તો તેમને અનુકૂળ જગ્યા કરી આપ। ખેતરની બાજુમાં એક નાનકડી ઝૂંપડી બાંધવામાં આવી। અહીં રહી અને ડાયારામજી રામ સ્મરણમાં રત રહેવા લાગ્યા। તેમની ભક્તિની સુવાસ ધીરે ધીરે ચોમેર ફેલાવા લાગી। કહેવાય છે કે માણાવદરના રાજ પરિવારના બેગમ ફાતિમા જ્યારે નાનડિયા આવ્યા ને ત્યારે તેમણે ડાયારામજીની ભક્તિની પરીક્ષા કરી હતી। સંતનો પ્રભાવ, તેમની સાચી નિષ્ઠા જોઈ અને બેગમ પણ તેમના પ્રશંસક બની ગયા અને તેમની સાધના માટે તમામ સગવડ કરી આપી। ગામ લોકોને પણ બાપાની ભક્તિના અનેક પરચા મળ્યા। દુઃખીઓના દુઃખ દૂર થતા અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી। ડાયારામજી બાપા માત્ર એક વ્યક્તિ મટી અને એક આસ્થાનું કેન્દ્ર બની ગયા। બાપાની ભક્તિની યાત્રામાં કેશોદ તાલુકાનું ચર ગામ પણ અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે। ચર ગામે પણ બાપાનું અત્યંત ભવ્ય મંદિર આવેલું છે। આ મંદિરની વિશેષતા એ છે કે 2.5 વીઘા જેટલી જમીનમાં અહીં પથરાયેલું છે અને ચારે બાજુ લીલીછમ વાડીઓની વચ્ચે પ્રકૃતિની ગોદમાં શોભી રહ્યું છે। બાપાએ આ પવિત્ર જગ્યા પર લાંબો સમય રોકાઈ અને સાધના કરી હતી। આજે પણ આ જગ્યાની શાંતિ અને પવિત્રતા ભક્તોને શાંતિનો અનુભવ કરાવે છે। હાલમાં જ ચર ગામના મંદિરે ભક્તોએ મોટી સંખ્યામાં એકઠા થઈ ભજન અને ધૂનની જબરી જમાવટ કરી હતી। આજે પણ દર વર્ષે 25મી ડિસેમ્બરે બાપાનો જન્મદિવસ નાનડિયા, સોંદરડા અને કેવદરા જેવા અનેક ગામોમાં
ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે સંતવાણી અને લોક સાહિત્યના ભવ્ય કાર્યક્રમો પણ યોજાય છે. આજે અનેક ગામોમાં બાપાના શિષ્યો ધૂન કીર્તન અને સત્સંગ દ્વારા ભક્તિની જ્યોતને પ્રજ્વલિત રાખી રહ્યા છે. ધન્ય છે આ સોરઠ ધરા, ધન્ય છે સંત શ્રી ડાયારામ બાપા. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો. રસિક ફળદુના સૌને જય ડાયારામ.